એટલે ગુરુ શુશ્રૂષયા વિદ્યા, ગુરુની સેવા કર્યા પછી શિવ કહે છે કે સ્નાન કરી, બ્રાહ્મણની પૂજા કરી, સમુદ્રના તટ ઉપર, નદીના તટ ઉપર, ગૌશાળામાં કે દેવાલયમાં, પવિત્ર સ્થાનમાં અથવા ઘરમાં સિદ્ધકારક સમયમાં, જેવો મંત્ર દીક્ષા ગુરુ આપે ને ત્યારે પંચાંગ જુએ, કારણ કે મંત્રના ભાવ જુદા છે. સિદ્ધ્ય, સાધ્ય, અરી, આ બધા મંત્રના ભાવ છે કે આ સિદ્ધ છે, આ સાધ્ય છે, આ અરી છે, અવહડા ચક્ર છે, એની અંદર જોવું પડે. પછી એનો મુહૂર્ત કાઢે, એની તિથિ, એનો યોગ, એનું નક્ષત્ર, આ બધાનો વ્યવસ્થિત રીતે વિચાર કરે અને વિચાર કર્યા બાદ ગુરુ મંત્રની દીક્ષા આપે. અને ગુરુ પાસેથી એ મંત્ર પ્રાપ્ત થયા પછી શું કરવાનું છે? તો નિત્ય સંકલ્પ સાથે એના જપ કરવાના છે. તમને માની લો કે કોઈ યોગ્ય અધિકારી ગુરુ પાસેથી મંત્ર મળ્યો તો પહેલું શું કરવાનું છે? ગુરુ તમને નિયમ આપશે કે રોજની આની 11 માળા કરવાની. તો પછી કોઈ પણ ભોગે પ્રતિદિન નિયમપૂર્વક એની 11 માળા કરવી જરૂરી છે. એનું પુરસ્ચરણ આપે કે આનું પુરસ્ચરણ કરો, આટલા લાખ જપ કરો. પંચાક્ષર મંત્રનું પુરસ્ચરણ કેટલું બતાવ્યું છે? 4 લાખ જપનું બતાવ્યું છે કે તમને પંચાક્ષર મંત્ર મળી જાય પછી એના 4 લાખ જપનું પુરસ્ચરણ કરવાનું છે. અને ભોજન પહેલા દરરોજ 108 જપ એટલે 10 માળા ફરજિયાત કરવાની છે. પુરસ્ચરણ કરતા અથવા નિત્ય જપ કરતા આ જપ કરે, આ રીતે ગુરુ દીક્ષા લીધા પછી આ રીતે જપ કરે ને તો એ મંત્ર એને તરત જ શીઘ્ર સિદ્ધિ આપવા વાળો થઈ જાય છે. જે આનું પુરસ્ચરણ કરી અને નિત્ય જપ કરે તેના તુલ્ય આ લોકમાં બીજું કોઈ નથી. તે સિદ્ધિદાતા તથા ઇન્દ્રિય જીત થઈ જાય છે. મંત્ર કેવી રીતે જપવાનો છે? તો કયું શુદ્ધ આસન ઉપર બેસવાનું છે. પૂર્વ તરફ મોઢું રાખો તમારું, અથવા ઉત્તર તરફ તમારું મુખ રાખો. મૌન થઈ, એકાગ્ર ચિત્ત થઈ અને એનો જપ કરવાનો છે. મંત્રનો જપ પ્રારંભ કરો એ પહેલા 3 પ્રાણાયામ કરવાના છે. હવે ક્યાં જપ કરવાથી કેટલું ફળ મળે તે બતાવે છે કે ઘરમાં તમે જ્યારે આ મંત્રનો જપ કરો તો ઘરમાં આના જપનું ફળ સામાન્ય થઈ જાય. પણ એ જ મંત્રનું અનુષ્ઠાન જપ તમે ગૌશાળામાં જઈને કરો તો ગૌશાળાની અંદર એનું ફળ 100 ગણું મળે. એ જ મંત્રનું અનુષ્ઠાન તમે નદીના તટ ઉપર જઈને કરો તો એનું ફળ 1 લાખ ગણું મળે. તેનું અનુષ્ઠાન તમે શિવ સાનિધ્યમાં કરો તો એનું ફળ અનંત ગણું મળે. સમુદ્રનો તટ, સરોવર પર, પર્વત પર, દેવાલય કે પવિત્ર સ્થાનમાં બેસીને તમે જ્યારે આનું અનુષ્ઠાન કરો છો ત્યારે તે કરોડ ગણું ફળ આપે છે. સૂર્યની સાનિધ્યમાં, સૂર્યનારાયણની સાક્ષીમાં, ગુરુની સાક્ષીમાં અખંડ દીવો કરી દીવાની સાક્ષીમાં અને ગાય અથવા જલ, કોઈ નદીનો કિનારો, આની સાક્ષીમાં જપ કરવામાં આવે ને તો તે જપ શ્રેષ્ઠ ગણવામાં આવે છે. એટલા માટે આપણે ત્યાં અનુષ્ઠાનની અંદર અખંડ દીપક રાખવામાં આવે, અખંડ દીવો કરીએ છીએ. આ બધી શાસ્ત્રની વાતો છે. હવે જપની સંખ્યા, માળા જપ સંખ્યા કેવી રીતે કરવાની? તો કયું છે આંગળી વડે તમે જપ કરો, નામ બોલતા જાઓ ને આંગળી વડે સંખ્યા ગણતા જાઓ તો એનું ફળ સામાન્ય થઈ જાય. બીજું, રેખાઓ દ્વારા તમે એની ગણતરી કરો તો 8 ગણું ફળ મળે. ઇંગુદી નામનું એક ફળ આવે છે, એ ઇંગુદીના ફળની દ્વારા ગણતરી કરતા જાઓ તો 10 ગણું ફળ મળે. શંખમણીની માળા દ્વારા તમે જપ કરો તો 100 ગણું ફળ મળે.
મૂંગાની માળા આવે છે, એ મૂંગાની માળાથી જપ કરો તો 1000 ગણું ફળ મળે. સ્ફટિકની માળાથી જપ કરો તો 10,000 ગણું ફળ મળે. મોતીની માળાથી જપ કરો તો 1,00,000 ગણું ફળ મળે. કમર કાકડીની માળાથી જપ કરો તો 10,00,000 ગણું ફળ મળે. સોનાના મણકાની માળા બનાવીને જપ કરો તો 1 કરોડ ગણું ફળ મળે. અને હવે છેલ્લે સાંભળી લો, રુદ્રાક્ષની માળાથી ફળ કરો તો અનંત ગણું ફળ મળે. રુદ્રાક્ષની માળાથી જપ કરો તો અનંત ગણું ફળ મળે છે. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ રુદ્રાક્ષની માળા બતાવવામાં આવે છે. કેટલા મણકાની માળા રાખવી મને બોલવા દો. અહીંયા બેહાડ્યો શું કર? 25 મણકાની માળા તમે રાખો. 25 મણકાની માળા રાખીને જે લોકો જપ કરે તેને મોક્ષ પ્રાપ્તિ થાય. બીજી 27 મણકાની માળા આવે. એ 27 મણકાની માળાથી જપ કરો તો પુષ્ટિ મળે. ત્રીજી 30 મણકાની માળા થાય. 30 મણકાની માળાથી તમે જપ કરો તો ધન સંપત્તિ મળે. 50 મણકાની માળા કરો અને એનાથી જપ કરો તો અભિચાર નષ્ટ થાય. અને 108 મણકાની માળા કરીને જપ કરો તો સર્વ પ્રકારના ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. એટલે આ ક્રમ છે. દાખલા તરીકે મારા હાથની અંદર આ મેં પહેરેલો છે તે બેરખો, આના કેટલાક નિશ્ચિત છે કેટલા પારા રાખવા, એમ દરેકના પારા નિશ્ચિત કરવામાં આવ્યા છે. અને એ રીતે એના જપ થાય તો એ રીતે એનું ફળ મળતું હોય છે. પૂર્વ દિશા તરફ મુખ રાખીને જપ કરવાથી માણસની અંદર વશીકરણની સિદ્ધિ આવે. વશીકરણની સિદ્ધિ એટલે કોઈને વશ કરવા માટે નહીં, પણ એ સિદ્ધિ એના અંદર આપોઆપ આવે કે માણસની એવી પર્સનાલિટી ખીલે, એનું તેજ એવું ખીલે કે એને જોઈને લોકો આકર્ષાય. દક્ષિણ બાજુ મુખ રાખીને જપ કરો તો અભિચાર કર્મની શક્તિ આપે. માની લો કે તમારા ઉપર કોઈએ મૂઠ નાખી છે, મારણ ઇત્યાદિ ક્રિયાઓ કરી છે, તો દક્ષિણ તરફ. પશ્ચિમ તરફ મુખ રાખીને જપ કરવાથી ધન પ્રદાન થાય. અને ઉત્તર તરફનું મુખ એ શાંતિ આપનારું છે, શાંતિ પ્રદાન કરે છે આપણને. આમ કયા તરફ તમે મુખ રાખીને જપ કરો છો તે પણ મહત્વનું છે. અંગૂઠો મોક્ષ આપે, તર્જની શત્રુઓનો નાશ કરે, મધ્યમાં ધન પ્રદાન છે, અનામિકા શાંતિ પ્રદાન છે, અને કનિષ્ઠિકા એ રક્ષણીય હોય છે. એટલે જપ કરતી વખતે માળાને કેવી રીતે પકડવી ને કેવી રીતે ફેરવવી એનો પણ નિયમ છે કે માળા કેવી રીતે તમે પકડો છો. તો આ બંને આંગળીઓ તમારી પહેલી અને છેલ્લી છૂટી રાખવાની છે. અનામિકા આંગળી ઉપર તમારી માળા છે અને તમે ફેરવતા જાઓ છો. આ રીતે થાય છે. અને જ્યારે મેરુ આવે ત્યારે આ મેરુને ઓળંગવાનો નથી, મેરુને ઉલટાવવું પડે તમારે, અને પછી નમસ્કાર કરીને વળી પાછા શરૂ થયા. મેરુને ઓળંગીને નથી જવાનું. આ એના નિયમો છે. વાચિક જપ કરતા ઉપાંશુ 100 ગણું ફળ આપે ને ઉપાંશુ કરતા માનસિક 1000 ગણું ફળ આપે છે. જપ પૂરા થાય, માની લો કે તમે નિયમ લીધો છે, આ નવરાત્રી હવે શરૂ થશે ને નવરાત્રીની અંદર તમે માતાજીના અનુષ્ઠાન માટે થઈને નિયમ લીધો કે હું નવરાત્ર કરીશ ને નવરાત્રની સાથે માતાજીના નવાર્ણ મંત્રના આટલા જપ કરીશ. તો એ નવાર્ણ મંત્રના જપનો નિયમ લીધો કે રોજની હું 11 માળા કરીશ. તો 11 માળા કર્યા પછી શું કરવાનું? માળા પૂરી થયા પછી દેવની સ્તુતિ અવશ્ય કરવાની.
સ્તુતિ કરવાથી અને જપ કરવાથી તમામ પાપ નષ્ટ થાય, ભોગ પ્રાપ્તિ થાય, માણસ મૃત્યુને જીતી લે ને સર્વ સિદ્ધિ આપે છે. હવે આચાર સંહિતા આવી, એ સાંભળી લો. આચારહીન વ્યક્તિનું સાધન નિષ્ફળ થઈ જાય છે. પહેલા તો અનુષ્ઠાન કરતા પહેલા આચાર વિચારનું બહુ ધ્યાન રાખો. આચાર એ સર્વશ્રેષ્ઠ ધર્મ છે ને આચાર એ જ તપ છે. આચારનું પાલન કરે તે દેવત્વ અને ઋષિત્વને પામે છે. સિદ્ધિની ઈચ્છા રાખનારે આચારવાન થવું જોઈએ. વર્ણાશ્રમ અનુસાર બતાવેલ ધર્મનું પાલન કરવું, પ્રાતઃ તથા સાયં સંધ્યા ઉપાસના કરવી, કામ, મોહ, મદ, ભય, લોભ આના પ્રમાદના કારણે પણ કોઈ દિવસ સંધ્યાનું ઉલ્લંઘન ન કરવું. આપણે ત્રિકાલ સંધ્યા આપવામાં આવી છે, બ્રાહ્મણના દીકરાએ તે અવશ્ય કરવી. જે બ્રાહ્મણનો દીકરો સંધ્યાનું ઉલ્લંઘન કરે છે તેનું બ્રહ્મત્વ નાશ પામે છે. અસત્ય ન બોલવું, કઠોર વચન ન બોલવા, પર નિંદા ન કરવી, શઠતા ન કરવી, મન તથા વાણીથી પરાઈ સ્ત્રી તથા પુરુષનું ધનહરણ અને પર હિંસા કદીએ ન કરવી. શુદ્રનું અન્ન, વાસી અન્ન, શ્રાદ્ધનું અન્ન, અનેક લોકોના અધિકાર વાળું અન્ન, સમુદાય વિશેષ માટે બનાવેલા અન્ન અને રાજાનું અન્ન અનુષ્ઠાન દરમિયાન ન ખાવું. અન્ન શુદ્ધિથી અંતઃકરણની શુદ્ધિ થાય છે અને પવિત્ર અન્ન ગ્રહણ કરવું. રાજાનું દાન ક્યારેય લેવું નહીં, અહીંયા કહે છે, એનો ત્યાગ કરવો. જ્યાં સુધી સ્નાન કર્યા વિના, જપ કર્યા વિના, અગ્નિનું પૂજન કર્યા વિના કોઈ દિવસ જમવું નહીં, મોઢામાં અન્ન નાખવું નહીં. પછી ખાવા પીવાના નિયમો બતાવ્યા છે, પણ એ મારે કહેવા નથી, કારણ કે તમે પાડવાના નથી. ગુરુ, સૂર્ય, અગ્નિ, જળ અને દેવ આમની સામે પીઠ રાખીને ક્યારેય જપ ન કરવા. ગુરુના સામે, અગ્નિના સામે, સૂર્યના સામે, જળના સામે અને દેવના સામે પીઠ રાખીને જપ ન કરાય. જેના ઘરની અંદર બિલાડી પડાતી હોય કે જેના ઘરની અંદર કૂતરું પડાતું હોય, એના ઘરનું કોઈ દિવસે અન્ન જમવું જોઈએ નહીં. સ્પષ્ટ શાસ્ત્રનો મત છે, એના ઘરનું અન્ન ન ખવાય. મૂઢ બુદ્ધિ વાળો મનુષ્ય, તમે અનુષ્ઠાનમાં છો ને કોઈ મૂઢ બુદ્ધિ વાળો મનુષ્ય બકરી, કૂતરું, ગધેડું, ઊંટ આના દ્વારા જે ઉડાડેલી ધૂળ છે, કચરો કાઢવાથી ઉડાડેલી ધૂળ છે, આ ધૂળ જો કોઈ વ્યક્તિના ઉપર પડે ને ધૂળ તમારા ઉપર પડે તો ગમે તેટલો ધનવાન વ્યક્તિ હોય ને દરિદ્ર બનતા વાર લાગતી નથી. પાઘડી પહેરીને, જામો પહેરીને, વસ્ત્ર વગર, વાળ છૂટા રાખીને, મેલયુક્ત શરીર રાખીને, અપવિત્ર હાથથી અશુદ્ધ થઈને વાતચીત કરતા કરતા જપ થાય નહીં. ક્રોધ, અહંકાર, ભૂખ, અનુષ્ઠાન દરમિયાન ઘણી વખતે ક્રોધ આવે ભૂખના કારણે, તો ક્રોધ, અહંકાર, ભૂખ, આળસ, થાકવું, બગાસું ખાવું, નિદ્રા આવી જવી, આવું કંઈ થઈ જાય તો તરત જ કહે છે કે એ પરિસ્થિતિની અંદર સૂર્યના દર્શન કરી લેવાના અને 3 વખત આચમન કરી લેવાનું, પ્રાણાયામ કરીને પછી જપ ચાલુ કરવાના. ભગવાનના મંત્રના જપ પગ પોળા રાખીને ન કરી શકાય. કુકડાની જેમ આસનમાં બેસીને ઊભા પગે ન થાય. ક્યારેય કોઈ દેવની પૂજા કે જપ કર્મ આસન વગર કરવું નહીં, આ નિયમ રાખો. અને આસન હંમેશા એક રાખો.
સીધે સીધા જમીન ઉપર ન બેસી જવાય. આપણી ગુદાનો ભાગ પૃથ્વીને સ્પર્શ કરે એ રીતે કદાપી પૂજા ન થાય. આસન વગરની પૂજા દરિદ્રતા આપે. સીધે સીધા જમીન ઉપર બેસીને પૂજા ન કરવા લગાય. આસન ફરજિયાત જોઈએ ને આસન આપણું પોતાનું હોવું જોઈએ. એક જ આસન કે જે આસન ઉપર બેસીને આપણે જપ કરીએ, પૂજા પાઠ કરીએ, આપણું આસન બીજા કોઈને આપવાનું નથી. એમાં આસન સિદ્ધિ આવે ધીરે ધીરે. પછી આસન ઉપર તમે બેસો એટલે તમારો તાર જોડાતા વાર ન લાગે. એમાં તપ તમારું એકત્રિત થાય. રેશમી વસ્ત્રનું આસન હોય, વાઘ ચર્મનું હોય, વસ્ત્રનું હોય, અનેક પ્રકારના આસનો છે. પણ સારામાં સારા બે બતાવ્યા છે, એક ડાભનું આસન ને બીજું ઊનનું આસન. આ બેમાંથી એક તમે પસંદ કરો. હવે જે વ્યક્તિ આ રીતે પુરસ્ચરણ કર્યું છે અને નમઃ શિવાય મંત્રનું અનુષ્ઠાન કર્યું છે, હવે સાંભળો, વિનિયોગથી જે વ્યક્તિ વિનિયોગ દ્વારા આયુ, આરોગ્ય, શરીરની નિત્યતા, રાજ્ય, ઐશ્વર્ય, ઉત્તમ જ્ઞાન, સ્વર્ગ તથા મોક્ષ એને બધું મળી જાય. પર્વત પર મહાનદીના તટ ઉપર 1,00,000 વખત જપ કરે નમઃ શિવાય મંત્રના, એને દીર્ઘ આયુષ્ય મળે. અકાળ મૃત્યુ થતા હોય તો દુર્વાંકુર, તલ, ગળો, ગુટિકા આમના 10,000 હોમ કરે તો આયુની વૃદ્ધિ થાય. પીંપળાનો આશ્રય લઈને જપ કરે, 2,00,000 જપ કીધા છે. અને ત્યારબાદ દર શનિવારે પીંપળાને 2 હાથનો સ્પર્શ કરીને 108 વખત જે વ્યક્તિ આ મંત્રના જપ કરે એને દીર્ઘ આયુષ્ય મળે અને એના પરિવારમાં કદાપી અકાળ મૃત્યુ થતું નથી. જેના ઘરમાં રોગ વધારે રહેતા હોય એને સૂર્યાભિમુખે એકાગ્રતા પૂર્વક 1,00,000 જપ કરવાના છે. અને ત્યારબાદ 108 આંકડાની સમિધાથી હોમ કરે તો રોગ મુક્ત થાય. તમામ રોગોમાંથી મુક્તિ માટે આ મંત્રનું પુરસ્ચરણ કર્યા પછી ખાખરાની સમિધાથી હોમ કરે, 10,000 હોમ કરે, એ રોગ મુક્ત થાય. પેટનો રોગ વધારે રહેતો હોય, દીક્ષા દ્વારા મંત્ર લઈ મંત્રનું પુરસ્ચરણ કરી અને ગુરુના બતાવ્યા પ્રમાણે જો ચાલતો હોય તો જેને પેટના રોગ થતા હોય તેને શું કરવાનું છે? સૂર્યની સમક્ષ જપ કરી અને 108 વખત સૂર્યની સમક્ષ જપ કરીને જળ પીવે, એને 1 મહિનાની અંદર પેટના રોગોમાંથી મુક્તિ થાય છે. 11 વખત મંત્રથી અભિમંત્રિત કરીને અન્ન ગ્રહણ કરે તો ગમે તેટલું ઝેરી અન્ન હોય એ પણ અમૃત બની જાય છે. નદીના જળથી ભરેલો કોઈ ગડો હોય, એ નદીના જળથી ભરેલા ગડાને સ્પર્શ કરી અને 10,000 જપ કરવાથી અને પછી તે જ જળથી જે વ્યક્તિ સ્નાન કરે એના રોગની ચિકિત્સા થઈ જાય છે. એક સરસ પ્રયોગ છે સરસ્વતી માટે. ચંદ્રગ્રહણ હોય કે સૂર્યગ્રહણ હોય, એ ચંદ્રગ્રહણ કે સૂર્યગ્રહણના અવસરમાં પવિત્ર થઈ વિધિપૂર્વક ઉપવાસ કરી અને ગ્રહણ શરૂ થાય ત્યાંથી લગાવીને ગ્રહણનો મોક્ષ થાય એ દરમિયાન સમુદ્રની અંદર કોઈ નદી ભળતી હોય, જ્યાં નદી સમુદ્રમાં ભળતી હોય એ જગ્યા પર સમુદ્રને મળતી નદીમાં એકાગ્રતા પૂર્વક પંચાક્ષર મંત્રના જપ કરવા. માની લો કે સોમનાથની અંદર ત્રિવેણી છે, સમુદ્રને નદી મળે છે. દ્વારિકાની અંદર ગોમતીજી સમુદ્રને મળે છે. આ સમુદ્રને મળતા સંગમ સ્થાન છે. એ જગ્યા ઉપર ગ્રહણના સમયે, સૂર્યગ્રહણ કે ચંદ્રગ્રહણના સમયે જપ કરે, 1008 મંત્રનો જપ કરી અને પછી મોક્ષ થઈ ગયા પછી બ્રાહ્મી નામની વનસ્પતિ આવે છે. એ બ્રાહ્મી રસનું પાન કરે, પીવે. આવું કરનાર વ્યક્તિ એ સર્વ શાસ્ત્રોને ધારણ કરવાની શક્તિ એનામાં આવી જાય છે અને એની પ્રતિભા, એની વાણી એ અમાનુષીય રીતે ખીલે છે. સરસ્વતી જેવી એના અંદર શક્તિ આવે છે. એ પ્રયોગ બતાવ્યો.
પછી ગ્રહ નડતર હોય એમાંથી મુક્તિ મેળવવા માટે 10,000 જપ કરીને 8,000 ની આહુતિ છે. ખરાબ સ્વપ્ન આવતા હોય તો 10,000 જપ કરીને 108 ઘીની આહુતિ આપવાની છે. કોઈ સારી ઈચ્છાઓ છે જે પૂરી નથી થતી તો ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણના સમયે વિધિપૂર્વક ભગવાન શિવજીના શિવલિંગની પૂજા કરી શુદ્ધ એકાગ્રચિત્ત થઈ અને મહાદેવજીની પાસે આદરપૂર્વક આ મંત્રના 10,000 જપ કરવા. કોઈના પશુઓમાં રોગ થતો હોય, માની લો કે આપણે ગાય ભેંસ રાખીએ છીએ, પશુપાલનનો વ્યવસાય કરીએ છીએ, મોંઘી મોંઘી ભેંસો ખરીદીને લાવીએ છીએ, મોંઘી ગાયો ખરીદીને લાવીએ છીએ, પણ આપણા ખીલે આવ્યા પછી એ ગાય કે ભેંસ વસૂકી જાય છે, એનું દૂધ ઓછું થઈ જાય છે, એમાં રોગ થઈ જાય છે, તો એનાથી આપણને કંઈ એ નથી મળતું, તો શું કરવું? તો કહ્યું છે શુદ્ધ થઈ અને ભક્તિપૂર્વક મહિના સુધી વિધિપૂર્વક શિવજીની પૂજા કરવી. અને ત્યારબાદ સમિદા વડે 10,000 મંત્રની આહુતિ આપે તો એના પશુઓના અંદર આવતા તમામ રોગ મટી જાય છે, એના પશુ ધનની અંદર વૃદ્ધિ થાય છે, અને એમાં સહેજ પણ સંશય નથી. એમાં સંશય રાખવાની જરૂર નથી. શત્રુઓનો ઉપદ્રવ રહેતો હોય તો ખાખડાની સમિદાના હોમનું વર્ણન કર્યું. વિદ્વેષણ માટે બહેડાની સમિદા, પાપ શુદ્ધિ માટેનો પ્રયોગ બતાવ્યો, બ્રહ્મ હત્યામાંથી મુક્ત થવા માટે. આમ આગળ કહ્યું છે કે જે પહેલી વખત પંચાક્ષર મંત્રનું પુરસ્ચરણ કરે તે શિવરૂપ થાય, બીજી વખત પુરસ્ચરણ કરે એ ઇન્દ્રિય વિજયી થાય, ત્રીજી વખત પુરસ્ચરણ કરે એ વિષયો પર વિજય પ્રાપ્ત કરે, ચોથી વખત પુરસ્ચરણ કરે એ પંચ મહાભૂતો ઉપર વિજય પ્રાપ્ત કરે, અને 25 લાખ મંત્રનો જે માણસ અનુષ્ઠાન કરે એનો 25 તત્વો ઉપર વિજય થાય છે. આત્મજ્ઞાની એ સર્વ પ્રકારની સંપદા તથા સમૃદ્ધિ માટે પ્રતિદિન 10,000 મંત્રનો જપ બતાવ્યો છે. અને બીજ મંત્ર છે, એ બીજ મંત્રથી પંચાક્ષર મંત્રને સંપુટિત કરીને જપવામાં આવે તો સાયુજ્ય મુક્તિને પ્રાપ્ત થાય.